નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. છોકરાઓ પોતાના મા બાપને ભૂલી જાય છે પણ છોડી દેવાયેલા મા બાપ માટે એમના સંતાન એવાને એવા જ રહે છે. આ વાત છે રતન નામના ભાઈ અને ગામડે રહેતી તેની દાદીની. રતન ચાલી ચાલીને થાકી ગયેલો. ગામ નજીક આવ્યું એટલે એના શરીરમાં એક ચેતના જાગી. હારી ગયેલી હામ એક વાર ફરીથી જોશ સાથે ઉછાળા મારવા લાગી. છેલ્લા 3-4 દિવસથી તો એણે કશું જ ખાધું નહોતું. પેટના આંતરડા દોરડાની વળ ખાઈ ચૂક્યા હતા. છેલ્લે એણે પાણી ક્યાં પીધું હતું એ પણ એને યાદ નહોતું રહ્યું. ક્યાંક ઘડીક આરામ કરતો અને ફરીથી ચાલવાનું શરૂ કરતો. પેટની આગ એને એક પળ માટે પણ ભૂલવા દે એમ નહોતી કે બસ હવે કંઈક ખાવા માટે તો જોઈશે જ, એ વગર આગળ રસ્તો કપાશે નહીં. લોકડાઉન પછી બીજા લોકોની જેમ જ જ્યારે રોજીરોટીનો કોઈ વિકલ્પ ના રહ્યો ત્યારે તેને પણ પોતાને ગામડે જવાની વાટ પકડી. જ્યાં સુધી હાઈવે પર હતો ત્યાં સુધી ચાપાણી કે જમવા જેવું મળી જતું. સામાજિક સંસ્થાઓ અને કેટલાક દયાળુઓએ ઠેર ઠેર વતન તરફ ફરી રહેલા લોકોને માટે ચાનાસ્તો અને આરામ કરવાની વ્યવસ્થા કરેલી. ત્યાં એને થોડો આરામ મળી જતો અને પછી પગપાળા પ્રયાણ ચાલુ થઈ જતું. હાઈવેનો રસ્તો છોડી ખેતરોની કેડી પર એણે ચાલવા માંડેલું. આવા કાચા ખેતરાળુ રસ્તા પર એને ખાવા પીવાનું કશું જ મળતું નહીં. ક્યાંક બોરવેલ નજરે પડતો ત્યારે લથડિયા ખાતો એ ત્યાં પહોંચતો, પણ બધું મૃગજળ જ સાબિત થતું. ભડકે બળતી કોઠાની લહાઈને શાંત કરવા આસપાસના ખેતરોમાં નજર દોડાવી લેતો. એના હાથપગ પર પડેલા ચીરાની જેમ જ સુકાઈને ફાટી ગયેલી જમીન નજરે પડતી અને એ તરત જ ઢગલો થઈને પડી રહેતો. રાત પણ એ જ રીતે પસાર કરી લેતો. આંતરડા બૂમો પાડતા, શરીર અને પગોનો દુખાવો એને ઊંઘવા દેતો નહીં. ઉજાગરાથી ભરાયેલી આંખો બંધ થવાની મથામણ કરતી એટલે પડ્યો રહેતો. ધોંધખતા તાપમાં તપીને શરીરનો રંગ કાળો થઈ ગયો હતો. હાથ, પગ, ચહેરાની ચામડીમાં ચીરા પડેલા. મોઢા પર એણે રૂમાલ બાંધી રાખેલો. ઉજાગરાથી એની આંખો સૂજીને લાલ થઈ ગયેલી. ચાલી ચાલીને એના બંને પગ ફૂલી ગયેલા. પગમાં પડેલા હાલાથી તો હવે બરાબર ચાલી પણ શકતો નહોતો. લથડિયા ખાતો, પડતો ઊભો થતો એ ગામમાં આવ્યો ત્યારે શહેરનો સૂનો વસવાટ અહીં આવીને જામી ગયો છે એને સમજાઈ ગયું હતું. 2 કૂતરા એને જોઈને ભસવા લાગ્યા. એનો દેખાવ જ એવો હતો. ધૂળ અને માટીથી ખરડાયેલા કપડાં, ઝાંખરામાં ભરાઈને ફાટેલો લેંઘો, ડગુંગુ થતી ચાલ, લાલ આંખો, માથાના વાળમાં ધૂળની સાથે કચરો ચોટેલો. કૂતરાના ભસવાની પરવા કર્યા વિના એ ફળિયામાં પહોંચ્યો. ત્યારે પાછળ આવતા ડાઘિયાઓની હદ પૂરી થઈ હોય એમ અટકી ગયા. એની હદ પણ હવે પૂરી થવા આવી હતી. થાકેલા, હોલાયેલા પગે ઝડપ વધારી ત્યારે છાતીના ધબકારા પણ વધી ગયા. પાંસળીઓ તોડીને માંસનો લોચો બહાર આવી પડશે એવી બીક લાગતા એણે છાતી પર હાથ દબાવ્યો. એક નાનકડા ખોરડાના બંધ દરવાજા સામે આવીને ઊભો રહ્યો અને હાંફવા લાગ્યો. એણે બૂમ પાડી, દાદીમા, દાદીમા. ઊભા રહેવાની શક્તિ એનામાં હતી નહીં. એ દિવાલને ટેકે ફસડાઈ પડ્યો. દરવાજા પાછળથી ધ્રુજતો અવાજ સંભળાયો, દીકરા. દરવાજો ખુલ્યો અને સમયની થપાટો ખાઈ ચૂકેલો ચહેરો દેખાયો અને દીકરો. મારો દીકરો. મારો રતન. કહેતા કહેતા ડોશીએ એને બાથમાં લઈ લીધો. મારો રતન, મારો લાલ. તું આવી ગયો. હેમખેમ આવી ગયો. હે ભગવાન, તારો ઉપકાર માનું. મારા ઘરનો દીવો તે બળતો રાખ્યો. મારો દીકરો. મારો રતન. આગળના બધા શબ્દો ફુસકામાં ભળી ગયા. આજુબાજુના ઘરના દરવાજા પણ ખુલી ગયા. એ લોકો ત્યાં જ ઊભા રહીને આ મિલનને જોઈ રહ્યા. દાદીમાને વળગીને રતન રડતો રહ્યો.
વૃદ્ધ હાથ રતનના ધૂળિયા વાળમાં ફરતો, એના વાંસાને પસવારતો, ચહેરા પર બાંધેલા રૂમાલને હડસેલી ગાલ પર પડેલા ચીરાઓ પર ફરતો, પાણી વિના સુકાઈ ગયેલા હોઠ પર ફર્યો. માં, પાણી. રતન માંડ એટલું બોલ્યો. દાદી ઉઠી, રડતી આંખોને ફાટેલી સાડીના પાલવથી રોકતી માટલામાંથી પાણી લાવી પોતાના હાથે દીકરાને પીવડાવ્યું. એના માથા પર હાથ ફેરવતી દાદીએ પૌત્રનું માથું ખોળામાં લીધું. જે દીથી રોગચાળાની વાત સાંભળી છે, મને તારી જ ચિંતા થતી હતી. તને હેમખેમ રાખવા ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી. તું મારી એકની એક ધરોહર છે. તારા હાથે મારો છેલ્લો સંસ્કાર થાય એક માત્ર આશાએ હું ટકી રહી છું. હું તો તને મારી આંખોથી અળગો થવા દેવા તૈયાર નહોતી. પણ તારી જીદ હતી એટલે તને શેરમાં જવા દીધો. મારી ખબર કાઢવા આવતો અને મારા હાથમાં તારી કમાણીના રૂપિયા મૂકતો ત્યારે મારી છાતી ફાટી પડતી. હવે તું આવી ગયો છે ને, તો તને પાછો નહીં જવા દઉં. પેટ પૂરતું તો આયા પણ રડી લેવાશે. તારી ઘરડી દાદીને એકલી મૂકીને હવે તું નહીં જાય ને. મારી વાત માનશે ને. રતન, બેટા રતન. દીકરા બોલ તો ખરો. પણ રતન કાયમ માટે સૂઈ ગયો હતો. પોતાના શોખ, કમાણી, ધંધા માટે બહાર ગામ જવાનું થાય એવા સમયે માતા પિતા દાદા દાદીને એકલા મૂકીને જવું યોગ્ય નથી. આવી જ અનેક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ VR વોઇસ ગુજરાતીને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા વિડિયો લાઇક કરો. જય શ્રી કૃષ્ણ.